નમસ્કાર. આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ અને હું છું કિશન તિવારી. આજે આપણે વાત કરીશું એક રાજકોટના એવી ઘટનાની જે આખી રાજકોટને હચમચાવી નાખ્યું છે. ગઈકાલે રાત્રે એટલે કે રવિવારના રાતના રોજ રાજકોટના નાના મહુવા રોડ પર જ્યારે 5 થી 7 યુવાનો એમની સ્કૂટર લઈને જતા હતા ત્યારે એક પાછળથી કાર આવીને અથડાઈ હતી. અને યુવાનો દ્વારા જ્યારે કહેવામાં આવ્યું કે આ કાર જરીક જોઈને ચાલો ત્યારે ખબર પડી કે એ કારના અંદર એક રાજકોટ પોલીસના એક હેડ કોન્સ્ટેબલ હતા જેમનું નામ છે દિવ્યરાજસિંહ જાડેજા. અને એમને જ્યારે યુવાનો દ્વારા એમને ટોકવામાં આવ્યું ત્યારે દિવ્યરાજસિંહ જાડેજાએ લાકડો કાઢ્યો અને લાકડો કાઢીને એ યુવાનોને ઢોર માર મારવાનું શરૂ કરી દીધું. અને ત્યારે આ હાલ યુવાનો દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે જેમાંથી આ 5 થી 7 યુવાનોમાંથી એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. અને હાલ આ યુવાનોનું એવું કહેવું છે કે જ્યારે કોઈ સામાન્ય માણસ આવી રીતના અસામાજિક તત્વો જ્યારે આ કોઈ પણ કામ કરતા હોય છે ત્યારે પોલીસ એનું સરઘસ કાઢે છે. અને તો ત્યારે આવા પોલીસ કર્મીઓ જેટલા છે તે લોકો પર શું પગલા લેવામાં આવશે અને આ વિષય પર વધુ વાતચીત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રાજકોટથી પ્રતિક લીંબાણી. જી પ્રતિક, આપને અમારો અવાજ સંભળાય છે? જી 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 પ્રતિક, તો હું એ પૂછવા માંગીશ કે જે રવિવારની રાત્રે નાના મહુવા રોડ પર જે ટ્રાફિક પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે જે ફરજ બજાવતા હતા દિવ્યરાજસિંહ જાડેજા ઉપર જે આરોપ કરવામાં આવ્યો છે તેમના કેટલાક યુવાનો દ્વારા એમને એવું કહેવામાં આવ્યું છે, આક્ષેપ લગાવવામાં આવ્યું છે કે તે નશાની હાલતમાં હતા અને લાકડી વડે ઢોર માર માર્યો છે. તો શું હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા નશાની હાલતમાં હતા કે શું? જી એ બાબત હજી કોઈ પુષ્ટિ થઈ નથી, કારણ કે જે ફરિયાદી છે તેના દ્વારા કોઈ એવી ફરિયાદ અત્યારે પહેલા રાત્રે એવું કહેવામાં આવ્યું હતું કે આ બાબતે અમે ફરિયાદ કરશું, પણ હાલ અત્યાર સુધી કોઈ ફરિયાદ કરી નથી. પણ ક્યાંક ને ક્યાંક એવો આક્ષેપ એવો લગાવી રહ્યા હતા કે જ્યારે તે પોલીસ કોન્સ્ટેબલ છે તેના ઉપર લાઠીનો વરસાદ કરી રહ્યા હતા જે યુવાનો ઉપર, ત્યારે જે નશાની હાલતમાં હતા, કારણ કે તેના મોઢામાંથી દુર્ગંધ પણ આવતી હતી. જ્યારે નશો કોઈ વ્યક્તિ કરેલો હોય છે ત્યારે તેના મોંમાંથી પહેલા તો દુર્ગંધ એવી આવતી હોય છે, જે કોઈ બી પ્રવાહી પીધું હોય છે તેની દુર્ગંધ આવતી હોય. ત્યારે તે વ્યક્તિએ સ્પષ્ટપણે એવું અમને કહ્યું હતું કે તે પોલીસ કોન્સ્ટેબલ છે, તે નશાની એકદમ હાલતમાં હતા અને તેમને શું બોલવું તેની ભાન પણ નહોતી. જી તો એ પોલીસ કોન્સ્ટેબલ જે હતા તે શું વર્દીમાં હતા કે વર્દી વગર હતા? જી જ્યારે ના તે ઘટના બની વર્દીમાં ત્યારે એ વર્દીમાં? ના, તેઓ વર્દીમાં નહોતા, તેઓ ફ્રી ડ્રેસમાં હતા. એક નાઇટ ટ્રેક પહેરેલો હતો, રવિવાર હતો, જેથી તે પોતાની કાર લઈને ક્યાંકથી આવી રહ્યા હતા. તે દરમિયાન આ યુવકો છે તે રાણામા રોડ ઉપર ઉભા હતા ત્યારે અચાનક જે ટ્રાફિક જામ થયો તો ટ્રાફિક જામમાં તે યુવકો પણ ફસાયા હતા અને ત્યાં પોલીસ કોન્સ્ટેબલ પણ ફસાયા હતા. ત્યારે આ પોલીસ કોન્સ્ટેબલ છે તેને પાછળથી તેની કાર યુવકના સ્કૂટર પાછળ અથડાવી હતી, જેથી કરીને યુવકો દ્વારા એટલું જ કહેવામાં આવ્યું કે ભાઈ તમે જરા ગાડી જોઈને ચલાવો. કે ત્યાં તો આ પોલીસ કોન્સ્ટેબલને એવો તો શું ગુસ્સો આવ્યો કે તે નવયુવકો છે, 5-7 નવયુવકો પોતાના રસ્તે જઈ રહ્યા હતા, પોતે ફરવા નીકળ્યા હતા અને વગર વાગે બિચારાને ઢોર માર મારવામાં આવે. અરે પોલીસને જો કામગીરી જ કરવી હોય તો આવા લોકો ઉપર ને જે નિર્દોષ ઉપર ના કરે, જે લોકો કુખ્યાત છે, જે ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તેવાના જ ઘરે જઈને કરો. આ નિર્દોષોને શું કામ એને બિચારાને મારો છો? ત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે જ્યારે આપણે કહીએ કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાંય જ્યારે આવા પ્રકારોના બનાવો બનતા હોય છે. આપણે ઘણી વાર જોયા છીએ કે નશાની ધૂતમાં એ લોકો ચોર થઈને જ્યારે કારો બેફામ કાર હાંકે છે અને ઘણી વાર અકસ્માત પણ સર્જતા હોય છે. ત્યારે શું આવા લોકો પર તંત્ર દ્વારા શું પગલા લેવામાં આવે છે? સૌથી તમે બહુ મહત્વની વાત કરી કે જે રીતે નશા ગાંધીનું ગુજરાત છે અને આ ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધી છે, પણ આવું તો કડક દારૂબંધી છે એ તો અમને પણ ખબર છે, પણ આનું અમલવારી ક્યાં થાય છે એ સૌથી મોટો સવાલ છે. કારણ કે જો અમલવારી આની થતી હોત તો આ રાજકોટ કે ગુજરાતમાં ક્યાંય પણ એક ટીપું પણ દારૂનું ના મળત. પણ આ દારૂનું ટીપું મળે છે કે દારૂ મળે છે એનો મતલબ એ છે કે પોલીસ અમલવારી નથી કરતી. અને આ જે પોલીસ કોન્સ્ટેબલ હતા તે પણ દારૂની હાલતમાં હતા. અને શનિવારે બીજો એક અકસ્માત થયો હતો. એક કાર ચાલકે પારવડી ચોક નજીક દારૂના નશામાં કાર ચલાવી રોંગ સાઈડમાં કાર નાખી 2 યુવાનોને અડફેટે લીધા હતા. સદનસીબે 2 યુવાનો છે તે બાઇક પર સ્કૂટર પરથી ઉતરી ગયા એટલે એમનો જીવ બચી ગયો. પણ જો કદાચ એ યુવાનો એમના સ્કૂટર ઉપર બેઠા રહ્યા હોત તો આ જે કાર ચાલક હતો, જે મોટી ઉંમરનો આધેડ વયનો હતો, તેને ફંગોળી દેત અને કદાચ આમાં એકાદનું મોત પણ થાત.
કારણ કે તે રીતે તે પૂરપાટ ઝડપે ગાડી ચલાવતો હતો અને ત્યારે પણ તે પણ એવી જ રીતે નશાની હાલતમાં જ કાર ચલાવતો હતો. તો જો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોત તો આ દારૂ ક્યાંથી આવ્યો એવો સૌથી મોટો સવાલ છે. જી પ્રતિક, તો મારો સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે જ્યારે આખા ગુજરાતમાં દારૂબંધી છે અને એ છતાં પણ જ્યારે આ પ્રકારના બનાવો બને છે ત્યારે સામાન્ય માણસો પર તો તંત્ર દ્વારા ઘણીવાર અને કડક પગલા લેવામાં આવે છે, પણ ઘણીવાર આપણે જોયા છીએ, આપણે પહેલા બી એવું થઈ ચૂક્યું છે. અને આ જે ગઈકાલ રાતની ઘટના છે તેમાં પણ એવા યુવકો દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે કે પોલીસ કર્મચારી નશામાં હતા. તો તંત્ર દ્વારા ને એમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એના પગલા લેવામાં આવશે ખરી? હજી અત્યારે ખાનગી રાહે એવી વાત સામે આવી છે કે જે ફરિયાદી છે તે કોઈ ફરિયાદ આપવા માટે તૈયાર નથી. કારણ કે જે રીતે રાતનું છે વાતાવરણ હતું ત્યારે ફરિયાદીએ સ્પષ્ટપણે એવું અમને ઇન્ડિયા ન્યૂઝ સમક્ષ નિવેદન આપ્યું હતું કે આ બાબત અમે ઉચ્ચ સ્તરીય રજૂઆત કરશું, જરૂર પડીએ ફરિયાદ પણ કરશું. પણ ક્યાંક ને ક્યાંક જે પ્રેશરાઇઝ થયું હોય, કારણ કે બાળકના પિતાને પણ થોડું પ્રેશરાઇઝ આવ્યું હોય સામે, કારણ કે સામે એક સરકાર છે અને એક સામે એક પબ્લિક છે, એટલે ક્યાંક ને ક્યાંક આને પોલીસના ડરથી પણ તેના પિતાએ તેને બાળકને ફરિયાદ કરવાની ના પાડી છે એવું પણ લાગી રહ્યું છે. સાથે જ ક્યાંક ને ક્યાંક એવું પણ લાગે છે કે ક્યાંક એવું પોલિટિકલી પ્રેશર કે પછી પારિવારિક ક્યાંક પ્રેશર આવ્યું હોય તેના હિસાબે પણ અત્યારે ફરિયાદ નથી કરતા. હા, પણ એ બાબતમાં એક સૂત્રો દ્વારા ખાનગી એવી વાત સામે આવી છે કે આ બાબતે જો ફરિયાદી ફરિયાદ કરે કે ના કરે, પણ પોલીસ કમિશનર રાજકોટના જે બ્રિજેશ કુમાર ઝા છે તેમના દ્વારા એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે ડીસીપી જગદીશ બાંગરવાને કે ફરિયાદી ફરિયાદ કરે કે ના કરે પણ પોલીસે તો આમાં કડક પગલા લેવાના છે. ત્યારે જગદીશ બાંગરવા જે ડીસીપી ઝોન 2 છે તેમને પણ એવું કહ્યું છે અત્યારે ફરિયાદીને ટેલિફોનિક કે ભાઈ તમે ફરિયાદ કરો કે ના કરો, પણ આમાં અમે પોલીસ છીએ તે તો કડક પગલા તો લેશી જ આ દિવ્યરથસિંહ જાડેજા નામના કોન્સ્ટેબલ ઉપર. જી પ્રતિક, તો આપણે ઘણીવાર આપણે પેલા બી સાંભળ્યું છે કે આપણા જે ગુજરાતના ગૃહમંત્રી છે હર્ષ સંઘવી, એમનું ઘણીવાર સ્ટેટમેન્ટ એવું પણ સામે આવે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ત્યારે સવાલો એ ઉઠે છે કે કાયદો કોના માટે છે? શું સામાન્ય માણસ માટે જ કાયદો નડે છે કે પછી આવા જે પોલીસ કર્મચારીઓ છે કે પછી સરકારી ગમે તે અધિકારી હોય એ બધાને સેમ કાયદો લાગે છે? પ્રતિક, આપણને આપને અવાજ આવે છે? આજ આવે છે, આવે છે. જી પ્રતિક, તો હું એમ પૂછું છું કે આપણે ઘણીવાર એવું સાંભળ્યા છીએ કે હર્ષ સંઘવી જે આપણા રાજ્યના ગૃહમંત્રી છે તેમને એવું સ્ટેટમેન્ટ સામે આવે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તો શું એ કાયદો સામાન્ય માણસ માટે જ છે કે પછી સરકારી જેટલા બી કર્મચારીઓ છે તે બધા માટે કાયદો સમાન છે? જી કિશન, એક બહુ સારી વાત છે કે આ કાયદો છે ને તે એવો છે કે હલકું લોહી જે રીતે કે આપણે ગુજરાતીમાં કહેવત છે હલકું લોહી હોય તે હવાલદાર, કે નબળો માણસ હોય તે બિચારો પીસાય. કારણ કે જો જે બલવાન પુરુષ હોય, જે ખલ પુરુષ હોય એને તો પ્રશાસન કઈ કરવાનું જ નથી. તે કોઈ બી ગુના કરે, કોઈ બી કૃત્ય કરે, કોઈ બી આવારાગીરી કરે કે કોઈ પણ વસ્તુ કરે, તે 2 નંબરનો ધંધો કરે, તેને તો ખાલી પોલીસ વાહવાઈ કરીને બેસાડી જ દેવાની છે, તેમને આગતા સ્વાગતા કરવાની છે. પણ જો કોઈ સામાન્ય માણસ કે જો કોઈ ગરીબ ઘરનો માણસ કોઈ તે પોલીસ પ્રશાસનનું પગથિયું ચડે તો પોલીસ તેની એક એવી આગતા સ્વાગતા કરે છે કે જાણે કોઈ તે આતંકવાદી હોય. કારણ કે પોલીસને જો એવું છે કે ભાઈ તમે એક ગુનેગાર તરીકે આવ્યા છો પોલીસ સ્ટેશનમાં, આ નહીં બેસવાનું, આ નહીં કરવાનું, આ તે કરવાનું, આમ કરવાનું, ત્યાં શું કામ કર્યું, શું કામ ના કર્યું, આ કોણ છે, આ કોણ છે, એવું બધું કરવા માંડે. પણ હા, આ જ જગ્યાએ જો કોઈ નબીરો હોત આ ઘટનામાં તો પોલીસ તેની ખૂબ આગતા સ્વાગતા કરત. ગૃહમંત્રી એવી ખોટી ખોટી વાતો તો કરે છે ચમરબંધીને કોઈને છોડશી નહીં, ચમરબંધીને છોડશી. અરે ભાઈ, તમે પેલા ચમરબંધીને પકડો તો ખરી. તમે વાતું તો કરો છો ચમરબંધીને પકડવાની, પણ પેલા પકડો તો ખરી, ગોતો તો ખરી. કેટલાય ચમરબંધી છે અત્યારે તે જે આવી રીતે ખુલ્લેઆમ રખડે છે, પણ ના, ખાલી કાયદો ખાલી કહેવા માટે જ છે. પ્રતિક, તો હવે મેઇન જે સવાલ છે તે આવા બનાવો પર નિયંત્રણ લાવવા માટે તંત્ર હવે કયા પ્રકારના પગલા લેશે આગળ? જે તો હવે બહુ તંત્રને જોવું રહેશે કે આવા જે બનાવો બને છે વારંવાર, જે હિટ એન્ડ રનની ઘટનાઓ બને છે, જે નબીરાઓ દ્વારા પૂરપાટ ઝડપે નશાની હાલતમાં કાર ચલાવાય અને કેટલાક નિર્દોષોને
અડફેટે લેવાના બનાવ બને છે, આવી રીતે પોલીસ દ્વારા સામાન્ય પ્રજાને મારવાની ઘટનાઓ બને છે, ત્યારે તંત્ર આ બાબતે કડક થવું જોઈએ. અને આવા જો કોઈ નબીરા હોય કે આવા કોઈ પોલીસ કોન્સ્ટેબલ હોય કે કોઈ બી અધિકારી હોય તે આવી રીતે જે સામાન્ય પ્રજાનું શોષણ કરતા હોય તો તેના ઉપર કડકમાં કડક સજા થવી જોઈએ, જેથી કરીને બીજી વાર એક દાખલો બેસે કે કોઈ અધિકારી કે કોઈ નબીરાઓ આવી રીતે સામાન્ય પ્રજાનું શોષણ ના કરે. જી જી પ્રતીક, ધન્યવાદ આપની સાથે જોડાવા માટે. અને હવે જનતાનું કહેવા માંગીશ કે રાજકોટમાંથી આવેલી આ જે ઘટના છે તે સમગ્ર પોલીસ તંત્ર ઉપર પણ ઘણા ગંભીર સવાલો ઉભા કરે છે. અને હવે આપણે જોવાનું એ રહ્યું કે આગળ તંત્ર કયા પ્રકારના પગલા લે છે, અને શું આવા જે ભલે પોલીસ કર્મચારીઓ છે પણ આવા ગુનાહિત જો કૃત્યો કરતા હોય તો એ લોકો પર તંત્ર શું પગલા લેશે. વધુ માહિતી માટે અમારી સાથે જોડાવી રહો. નમસ્કાર.